કરજણ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ। પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા જિલ્લા પંચાયત વડોદરાના સંયુક્ત ઉપક્રમે કરજણ આત્મીય સંસ્કાર ધામ ખાતે આજરોજ જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત સરકારના પશુ નિષ્ણાતો દ્વારા આવેલ પશુપાલકોને પશુપાલનમાં કેવી રીતે આવક બમણી કરવી અને આદર્શ પશુપાલન તેમજ સ્વચ્છ દૂધ ઉત્પાદન વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ખેતીની સાથે સાથે પશુપાલન કરી બમણી આવક કેવી રીતે કરી શકાય તેની આવેલા તજજ્ઞો દ્વારા પશુપાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। જિલ્લા પંચાયત ઉપપ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલ શિબિરમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન પટેલ તેમજ જિલ્લા પંચાયત સદસ્યો અને કરજણ તાલુકા પંચાયતના સદસ્યોની સાથે જિલ્લાના પશુપાલક વિભાગના ડોક્ટરો તેમજ તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લામાંથી મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહી આ શિક્ષણ શિબિરનો લાભ લીધો હતો। ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને જિલ્લા પંચાયત દ્વારા પશુપાલન શિક્ષણ શિબિર રાખવામાં આવી હતી કરજણ મુકામે સંસ્કાર ધામમાં। માનનીય આપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કહ્યું છે કે ખેતીની આવક ડબલ કરવી જોઈએ, તો એને લગાત ખેતીની સાથે સાથે પશુપાલન જો વધારે વિસ્તાર કરવામાં આવે તો ખેતીની આવક પણ ડબલ થઈ શકે છે। જેમ જેમ આપણા વૈજ્ઞાનિકો દ્વારા નવા સંશોધન થાય છે, આ સંશોધનની માહિતી આવી શિબિરો કરી અને ખેડૂતોને આપવામાં આવે છે। અગાઉના વર્ષોમાં જોઈએ, મેં એમને વાત કરી તો પહેલાં જ્યારે આપણા ગામની અંદર સવારે ઘોડ છૂટે એટલે કે પશુઓ છૂટે ત્યારે બજાર બંધ થઈ જતું હતું, પણ એ પશુઓ આજે ખૂબ નહીવત જેવા થઈ ગયા છે। માટે પશુપાલનમાં તબીલાઓ કરવા, જેના કારણે આપણી ડબલ આવક થઈ શકે। દરેક ખેડૂતની ભાગ મર્યાદિત જમીન છે અને જો પશુપાલનને ધંધા તરીકે સ્વીકારવામાં આવે તો ડબલ ખેતી થઈ શકે છે। એમાં જે અલગ અલગ રોગ અને દૂધ આવક કેવી રીતે વધે એના માટે આજરોગ માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને અલગ અલગ જે રોગ છે એ કઈ રીતે રોગનો સામનો કરી શકાય એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે।